નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ. દેશ બંધારણ દિવસની ઉજવણીની તૈયારી કરી રહ્યું છે અને તેના એક દિવસ પહેલાં સર્વોચ્ચ અદાલતમાં બંધારણમાંથી ધર્મનિરપેક્ષ અને સમાજવાદ શબ્દ કાઢી નાખવા માટે જે અરજી કરવામાં આવી હતી તે સર્વોચ્ચ અદાલતે રદ કરી દીધી છે. સર્વોચ્ચ અદાલતમાં એક અરજી કરવામાં આવી હતી કે જ્યારે સંવિધાન લખાવવામાં આવ્યું હતું ત્યારે ધર્મનિરપેક્ષ અને સમાજવાદ જેવા કોઈ શબ્દો ન હતા, પરંતુ ઇન્દિરા ગાંધી જે દેશના પૂર્વ વડાપ્રધાન છે તેમને આપાતકાલના સમયે આ બે શબ્દો ઉમેર્યા હતા, ધર્મનિરપેક્ષ અને સમાજવાદ, અને હવે આ બે શબ્દોને સંવિધાનમાંથી કાઢી નાખવામાં આવે. સંવિધાનમાં દેશની આઝાદી બાદ આટલા વર્ષોમાં ઘણા બધા સંશોધનો થયા. સંવિધાન બનાવવાની શરૂઆત અને સંવિધાન બની ગયાની તારીખ અને લાગુ થયાની તારીખ તો તમામ લોકોને ખબર છે, પરંતુ આ સંવિધાનમાં સમય જતાં જતાં ઘણા બધા સંશોધનો થયા. તેમાંનો 49મો સંશોધન જે 1976માં થયો હતો ને જે તે સમયે દેશના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હતા, ત્યારે આ બે શબ્દોને ઉમેરવામાં આવ્યા હતા. હવે આ શબ્દોને કાઢી નાખવા માટે વર્ષ 2022માં એક અરજી કરવામાં આવી હતી અને સર્વોચ્ચ અદાલતમાં આ મામલે સુનાવણી પણ કરવામાં આવી. આ સુનાવણી બાદ સર્વોચ્ચ અદાલતે આ અરજીને રદ કરી દીધી છે. સર્વોચ્ચ અદાલતનું કહેવું છે કે આ જે બે શબ્દો છે તે જે બંધારણનું મૂળ શબ્દો છે, એટલે બંધારણની જે ભાવના છે તે આ શબ્દથી પ્રકટ થાય છે, એટલે આ બે શબ્દોને કાઢી શકાય નહીં. અરજીકર્તાએ કીધું કે આ અરજીને રદ ના કરી શકાય, આની પર લાંબી સુનાવણી કરવી પડે, પરંતુ સર્વોચ્ચ અદાલત અરજીકર્તાની તમામ દલીલોને ખારીજ કરી દીધી અને આ અરજીને રદ કરી દીધી. સમાજવાદ અને ધર્મનિરપેક્ષ શબ્દ કાઢવાની વાત કેમ કરવામાં આવી અને આનાથી શું ફરક પડી શકે છે અને ભારતના સંવિધાનમાં આ બે શબ્દોનો શું મહત્ત્વ છે, આ વિષય પર અમે એક અલગથી ચર્ચા પણ કરવાના છે. આ સમાચાર બાદ તમારે જો વધુ માહિતી જોઈતી હોય તો સંવિધાનના જાણકાર સાથે પણ અમે એક ખાસ વિડીયો આના માટે બનાવ્યો છે, એ પણ આપ જોઈ શકો છો.